વડતાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો લિસ્ટેડ બુટલેગર ભોપાના ગોદામમાંથી ₹636 લાખનું દારૂ વાહન જપ્ત। ખેડાના વડતાલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કિશોરપુરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી વિદેશી દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। લિસ્ટેડ બુટલેગર ભૂપેન્દ્ર ઉર્ફે ભોપો પરમારના ખુલ્લા ગોદામમાંથી ₹36,58,480નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। આ કાર્યવાહીમાં 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જ્યારે મુખ્ય સપ્લાયર સહિત 5 શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા। 16,06,200ની કિંમતની 4102 બોટલ IMFL દારૂ મળી આવ્યો। સ્ટેટ મોનિટરિંગ સેલને વડતાલ કિશોરપુરામાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઉતરાયા હોવાની બાતમી મળી હતી। આ બાતમીને આધારે ભૂપેન્દ્ર ઉર્ફે ભોપો ઈશ્વરભાઈ પરમારના ગોદામમાં દરોડો પાડવામાં આવ્યો હતો। સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે ₹16,06,200ની કિંમતની 4102 બોટલ IMFL દારૂ મળી આવ્યો હતો। દારૂ સગેવગે કરવા માટે રાખવામાં આવેલા 520 લાખની કિંમતના 3 વાહનો પોલીસે જપ્ત કર્યા હતા। 5 કરોડ 20 લાખની કિંમતના 3 વાહનો પોલીસે જપ્ત કર્યા હતા। પકડાયેલ 3 આરોપીઓ નડિયાદ અને વડતાલ પંથકના રહેવાસી। દરોડા દરમિયાન પોલીસે મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે ભોપો પરમાર ઉપરાંત દેવેશ જગદીશભાઈ શર્મા અને ચિરાગ મફાજી સરગરાની ધરપકડ કરી હતી। પકડાયેલ 3 આરોપીઓ નડિયાદ અને વડતાલ પંથકના રહેવાસી છે। તેમની પાસેથી રોકડ રકમ અને 3 મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા। આ મામલે વડતાલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ અને BNSની કલમ હેઠળ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એક અજાણ્યા શખ્સ સહિત 5 આરોપીઓ વોન્ટેડ। વોન્ટેડ। પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂના મોટા નેટવર્કનો ખુલાસો થયો છે, જેમાં નડિયાદના ફિરોઝ અલ્લારખા વોરા અને તેના ભાગીદાર મહિપતસિંહ મુખ્ય સપ્લાયર તરીકે સામે આવ્યા હતા। આ ઉપરાંત દારૂ જથ્થો મેળવનાર વિજય રમેશભાઈ પરમાર અને કરમશદનો કશ્યપ ઉર્ફે કસ્તુરી પટેલ પણ પોલીસના રડારમાં છે। વલેટવા ચોકડી પાસે ઇકો ગાડી લઈને દારૂ લેવા આવનાર એક અજાણ્યા શખ્સ સહિત આ 5 વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।